રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે એટલો ભાજપને ફાયદો છે. કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી, સામાજિકના તાણાવાણાની ખબર નથી, ક્યારે કઈ જગ્યાએ શું બોલવું એને એના સલાહકાર જે લખીને આપે એના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવાનું થાય. ત્યારે આ જનતાની લાગણી, આ જનતાની જરૂરિયાત, આ જનતાની સુવિધા સલામતી કઈ દિશાથી આવી શકે જેનું જ્ઞાન ન હોય તો લોકો એના ભાષણમાં મજા લે છે. એટલે આપણે આવશે તો ગુજરાતીઓ થોડા દિવસ એના ભાષણથી મજા લેશે. બીજી વાત છે કે કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રદેશ પ્રમુખની મજબૂત કરે અમિત ચાવડાને આનાથી ફાયદો કઈ રીતે જોયો છે? રાહુલ ગાંધીને પૂછવું જોઈએ, લગ્નના ઘોડા આપ્યા છે કે લંગડા ઘોડા આપ્યા છે? એના ઉપરથી રાહુલ ગાંધી સાચો જવાબ આપી શકશે. આપણા માટે તો અમિત ચાવડા જે રીતે એપોઇન્ટ કરેલું તો આપનું શું મંતવ્ય? એટલે એનો જવાબ તો રાહુલ જ આપીએ કે લંગડા ઘોડો છે કે લગ્નનો ઘોડો છે. આપણે અનુમાન કરી શકીએ. હું તો ચાવડાજીને શુભેચ્છા આપું, એની તંદુરસ્તી, આયુષ, સુખાકારી ભોગવું.